હેલો, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે મગનું રસાવાળું શાક બનાવીશું. એના માટે મેં સૌપ્રથમ મગને ગરમ પાણીમાં અડધો કલાક સુધી પલાળી રાખ્યા હતા. ત્યારબાદ કુકરમાં મેં એની 5 થી 6 સીટી મારી દીધી હતી. હવે આપણે એનો વઘાર કરીશું. તો મેં ડુંગળી ટામેટાં સમાર્યા છે. હવે અહીંયા મેં તેલ મૂક્યું છે કઢાઈમાં. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ એડ કરવાની છે. રાઈ તતડે એટલે આપણે એની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. અને પછી આપણે એની અંદર લસણની ચટણી એડ કરીશું. અને અહીંયા મેં ડુંગળી નાખી દીધી છે અને ડુંગળી થોડી પિંક જેવી થઈ એટલે પછી મેં એની અંદર ટામેટાં પણ એડ કરી દીધા છે. હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને ત્યારબાદ આમાં આપણે બધા મસાલા કરીશું. તો સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો, હળદર, લાલ મરચું પાવડર, આટલા બધા જ મસાલા આમાં મેં નાખી દીધા છે. અને ત્યારબાદ આપણે આ મિશ્રણને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને એને થોડો ટાઈમ સુધી ચડવા દેવાનું છે, જ્યાં સુધી એમાંથી તેલ ના છૂટવા માંડે. અને જેવું એમાંથી તેલ છૂટે પછી આપણે એની અંદર જે આપણે મગ બાફીને રાખ્યા હતા એ એડ કરી દઈશું. તો અહીંયા મેં આમાં સરસ રીતે મગ પણ એડ કરી દીધા છે. હવે ફરીથી એને મિક્સ કરી દઈશું અને આ રીતે સરસ રીતે હલાવી દઈશું. અને હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું. પાણી તમે તમારી રીતે એડ કરી શકો છો કે તમારે કેટલું લિક્વિડ કન્સિસ્ટન્સી જોઈએ છે. અને ત્યારબાદ એને ઉપર આપણે આ રીતે લીંબુ પણ નીચોઈ દઈશું. અને પછી એને થોડી વાર માટે આપણે થવા દઈશું 5 થી 7 મિનિટ. તો બસ આપણા મગ રેડી છે. એની આપણે સરસ ધાણાથી ગાર્નિશ કરી દઈશું. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગી મને ખાસ કહેજો. અને આવા જ વિડીયો જોવા મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો.